દિનેશભાઈ મકનભાઈ ડામોર, રહેવાનું બેસ્તાન સંગમ સોસાયટી A25। આ જે ઘટના બની એ તો ઘરેથી છોકરી ગઈ ને ટ્યુશન થી આવ્યા પછી ઘરેથી બહાર ગઈ ને ફ્રેન્ડ ની ત્યાં જવું એવું કરીને ગઈ, એની ફ્રેન્ડ ઘરે નહોતી અને ઘરેથી એની ફ્રેન્ડ ની ત્યાંથી રિટર્ન આવતી વખતે પ્રિયંકા છોકરી પાસેથી એ લોકો રિક્ષામાં આવવા બેઠી, ત્યાંથી પાછી રિટર્ન ઘરે આવે મળી નથી એવી ખાતરી આવે છે। મારી દીકરીનું નામ છે અશ્વિતાબેન ઇનેશભાઈ, એ 10મા ધોરણમાં ભણતી હતી, એ 16 વર્ષના અંદાજ છે। હું એનો પિતા છે। મારી 2 સંતાનો અને 2 સંતાન। એ કૈલાસ માનવ વિદ્યા મંદિરમાં સ્કૂલમાં જાય છે અને પ્રિયંકા છોકરીની બાજુમાં એને ટ્યુશન છે। હવે આ જે ઘટના છે, રિક્ષામાંથી નથી ઉતરવા દીધી, ત્યાંથી ઘરે આવવામાં આવતી હતી, એને ફ્રેન્ડને ત્યાંથી ઘરે નહીં આવવા દેવા, ઉતરવા નહીં દેવા માટે અહીંયા ઘરે સંગમમાં આવવા બદલે આમ ફેરવીને કે કઈથી લઈ ગયા એ તિરુપતિ છોકરી પાસે લઈ ગયા। મારી માંગ કે એને આ પૂરેપૂરી માહિતી અને કઈ રીતે અહીંયા ઉતરવા બદલે ત્યાં કેમ ગઈ, અને આ મને એવું લાગતું નથી કે આ સહમાલથી પડી છે, એને આત્મહત્યા નથી અને એ ભાગીને ગઈ છે। રિક્ષામાંથી ઉતરીને તો પછી બિલ્ડિંગમાં ચડી તો ત્યાંથી એને ધક્કો મારી દીધો કે ખબર નથી, પણ એ ત્યાં અમને મુદ્દે મળ્યો। અમારી માંગ તો છે કે એને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ કે એને ક્યાંથી અને કઈ રીતે અને શું થયું। અમે બેસ્તાન પોલીસ સ્ટેશન અહીંથી શોધખોળ કરી 8 વાગ્યા પછી 9 વાગ્યા સુધી, અને 10 વાગ્યા સુધી અમે રાઉન્ડ માર્યા, પછી ન મળે તો અમે બેસ્તાન પોલીસ સ્ટેશન ગયા। બોડી અમને 1-2 વાગ્યા મળી। અમને તિરુપતિ સર્કલ ની આગળ પ્લેટિનિયમ ઓમકાર બિલ્ડિંગમાં આગળ મળી, ત્યાં પડે સિવિલ હોસ્પિટલ। ત્યાંથી મળ્યા પછી કલાક પછી અમે સિવિલ હોસ્પિટલ ડેથ થઈ ગઈ હતી ત્યાં। મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા છે। સમાજના આગેવાન તરીકે અહીંયા સુરત સિટીમાં ફરજ બજાવું છું, અને ઘટના તો રાતના 3:30 વાગે અમારા સમાજના આગેવાન દિનેશભાઈ છે, એમનો મારા પર કોલ આવ્યો હતો કે ઇનેશભાઈ ડામોર છે, આપણે સામાજિક કાર્યકર, એમના છોકરીનું કોઈ ડેથ થઈ ગયું છે એમ। એટલે રાતના તાત્કાલિક અમે સિવિલ હોસ્પિટલ આવ્યા અને ત્યાંથી અમને જાણવા મળેલ માહિતી કે ઘરેથી છોકરી ટ્યુશનમાંથી આવીને પછી ફ્રેન્ડને ત્યાં મળવા જાઉં છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી, અને નીકળ્યા પછી એમના ફ્રેન્ડના ઘરેથી પાછી રિટર્ન ને આવે એટલે અમને એમના પપ્પાએ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી, અને એના આધારે બેસ્તાન પોલીસની જીપ સાથે આ લોકો મોબાઈલ ટ્રેક કરીને એ લોકો આજુબાજુના વિસ્તારમાં જોવા નીકળ્યા હતા, અને એના પછી આ લોકોને ભાળ મળી હતી કે તિરુપતિ સર્કલ છે એની આગળ ઓમકાર રેસિડેન્સીની મોટી સાઇડ ચાલી રહી છે 10-12 માળની, એ 10-12 માળની સાઇડ પાસે પોલીસના કાફિલા સાથે ત્યાં બધા 108 ઉભેલી હતી। એટલે આ લોકોને નજર પડી એટલે એ લોકો ત્યાં ગયા, તો ત્યાં એમને ખબર પડી કે મારી દીકરી અહીં મૃત હાલતમાં પડેલ છે, અને એમને પરિવારને શંકા છે કે જે ફ્રેન્ડને મળવા ગયા હતી, જે રિક્ષામાં બેઠી છે રિક્ષાવાળા ભાઈઓ એને ઘર સુધી મૂકવાના બદલે આઉટ સાઈડ ઉપર લઈ ગયા, એના બીકના મારે એ રિક્ષામાં ભાગીને કદાચ એ સાઈડ બાંધકામ સાઈડમાં ઘૂસી ગયો, અને એ બાંધકામ સાઈડ પૂરેપૂરી ખુલ્લી હોવાથી એ ઉપર જવાથી એ અંદાજા વગર એ સાઈડ પરથી અંદર નીચે પડી ગઈ એવું અમને શંકા છે, અને જેથી કરીને પાંડેસરા પોલીસ પાસે અમે ન્યાયની માંગણી કરી છે કે જે રિક્ષામાં બેઠી છે એ રિક્ષાવાળા વિરુદ્ધ અને રિક્ષામાં કેટલા ઈસમો બેઠા છે એ ઈસમો શંકાના દાયરામાં હોવાથી અમારે એ લોકો ઉપર શંકા છે પૂરી, એટલે એમને પૂરેપૂરી ન્યાય મળજો પરિવારને, એ અમારી માંગ છે।